ચાલુ થયું તો બટન દબાઈ. All the experiments have equally likely outcomes. આ સ્ટેટમેન્ટનું મીનિંગ શું? અહીંયા એક્સપેરિમેન્ટ એટલે શું? ધારો કે તમારી પાસે કોઈન છે, એક જ કોઈન છે, તો તમે કોઈનને થ્રો કરો છો અને તમને આઉટકમ્સ મળે છે. તો કોઈનને તમે થ્રો કર્યું તો એ તમારે એ એક્સપેરિમેન્ટ કરો. હેવ ઇક્વલી લાઇકલી આઉટકમ્સ. તો એમાં આઉટકમ્સ કયા આયા? હેડ ટેલ. એ આઉટકમ્સ આયા. ઇક્વલી લાઇકલી આઉટકમ્સ એટલે કે બંને આઉટકમ્સ આવવાની પોસિબિલિટી ઇક્વલ છે. તમે એક કોઈનને થ્રો કરો તો હેડ બી આવી શકે ને ટેલ બી આવી શકે, ગમે તે આવી શકે. બંનેની પોસિબિલિટી સરખી છે, ઇક્વલ છે, એટલે એને ઇક્વલી લાઇકલી આઉટકમ્સ કહેવાય. હવે એ જ રીતે ડાઇસની વાત કરો. તમે ડાઇસને થ્રો કરો, ડાઈને તમે થ્રો કરો છો તો એના તો તમે એક્સપેરિમેન્ટ કયો કર્યો તમે? તો ડાઈને તમે થ્રો કરો, એ એક્સપેરિમેન્ટ્સ કરો. એના આઉટકમ્સ કયા? તો ડાઈને તમે થ્રો કરવાથી 1 2 3 4 5 6 તો એના આઉટકમ્સ કયા? અને દરેક આઉટકમ્સ કેવો છે? ઇક્વલી લાઇકલી. એટલે કે 1 આવવાની પોસિબિલિટી જેટલી હોય એટલી જ પોસિબિલિટી ડાઇસ પર 2 આવવાની હોય, એટલી જ પોસિબિલિટી 3 આવવાની હોય, એટલી જ પોસિબિલિટી 4 આવવાની, 5 આવવાની અને 6 આવવાની હોય. ખબર પડી? એટલા બધા ઇક્વલી. તો આ સ્ટેટમેન્ટનો મીનિંગ શું એ મેં તમને એક્ઝામ્પલ દ્વારા કીધો. બરાબર છે? હવે એક ફોર્મ્યુલા છે જે આપણે પ્રોબેબિલિટીના દરેક સમની અંદર આ ફોર્મ્યુલાનો યુઝ કરવાના છીએ. એમાં P નો મતલબ પ્રોબેબિલિટી, P નો મતલબ પ્રોબેબિલિટી, અને બ્રેકેટની અંદર જે લખ્યું છે તમારે જેની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની હોય ને એ ઇવેન્ટ છે. આ E એટલે ઇવેન્ટ. તમારે જેની પણ પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે એ ઇવેન્ટનું આ નામ છે. P તો બધા સમમાં આવશે જ. બ્રેકેટની અંદર જે E છે એની જગ્યાએ તમે કેપિટલ A, B, C, D, E એવા આલ્ફાબેટ લખશો. બરાબર છે? ફેવરેબલ આઉટકમ્સ અપોન ટોટલ આઉટકમ્સ એની ફોર્મ્યુલા છે. આ 1 માર્કર માટે ઘણી વાર આવે છે ડેફિનેશન ઓફ પ્રોબેબિલિટી given by Pierre Simon Laplace in 1795. એટલે કે આ પ્રોબેબિલિટીની ડેફિનેશન કોણે આપી? તો પિયરે, સિમોન યા સાઇમન, જે બી તમે પ્રોનાઉન્સિએશન કરો તે, લાપ્લાસે. અને ક્યારે આપી? તો 1795 માં. હવે એક્ઝામ્પલ 1 છે. એક્ઝામ્પલ 1 એમાં એવું લખ્યું છે કે find the probability of getting a head when a coin is tossed the once. કોઈનને જ્યારે તમે એક વખત ઉછાળો છો ત્યારે હેડ મળે એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો. ઓલ્સો ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ એ ટેલ. ટેલ મળે એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો. બે ક્વેશ્ચન છે. ફરીવાર શું કહું છું? ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ એ હેડ when a coin is tossed once. કોઈનને એકવાર થ્રો કરો અને હેડ મળે એની પ્રોબેબિલિટી કેટલી? અને બીજો ક્વેશ્ચન એવો છે કે કોઈનને એકવાર ઉછાળતા ટેલ મળે એની પ્રોબેબિલિટી કેટલી? તો સૌથી પહેલા એમાં ફર્સ્ટ શું છે? મેં તમને કીધું કે જેની તમારે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની હોય ને એને ઇવેન્ટ A કહેવાય. ઇવેન્ટ A. તો પ્રોબેબિલિટી શેની ફાઇન્ડ કરવાની છે? કોઈનને ઉછાળતા હેડ આવે. શું આવે? હેડ. યુ ગેટ હેડ. કોઈનને ઉછાળતા હેડ આવે એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે. તો હેડ તો એક જ. કોઈનને ઉછાળો તો હેડ અને ટેલ બે આઉટકમ્સ આવે. કોઈન એક જ કોઈન છે, એને તમે ઉછાળો એકવાર તો હેડ અને ટેલ બે જ આઉટકમ્સ આવે. એટલે કે ટોટલ આઉટકમ્સ 2
અને ઓલ પોસિબલ આઉટકમ્સ કહીએ તો હેડ અને ટેલ ઓલ પોસિબલ આઉટકમ્સ થયા. શેની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે? તો જેની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની હોય એને ઇવેન્ટ A કહેવાય. એટલે ઇવેન્ટનો મતલબ શું એ ખબર પડી ગઈ કે જેની તમારે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે. તો યુ ગેટ હેડ અને હેડ કેટલા છે આમાં? 1 છે. એટલે આઉટકમ્સ કેટલા આવ્યા? 1. આની અંદર કયો આઉટકમ્સ આવે છે ને એ ઇમ્પોર્ટન્ટ નથી. કેટલા આઉટકમ્સ આવે છે ને એ આપણા સમ માટે ઇમ્પોર્ટન્ટ છે. આન્સર માટે, આન્સરની વાત કરું છું. તો P ઓફ A, P મતલબ પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ A, ઉપર આવશે ફેવરેબલ આઉટકમ્સ. આ ફોર્મ્યુલા બધા જ સમમાં, આખા ચેપ્ટરના દરેક સમમાં આ ફોર્મ્યુલા કોમન છે. ફેવરેબલ આઉટકમ્સ અપોન ટોટલ આઉટકમ્સ. તો હેડ આવે એની પ્રોબેબિલિટી. તો ફેવરેબલ આઉટકમ્સ કેટલા છે? હેડ એક જ છે. એટલે ફેવરેબલ આઉટકમ્સ એક જ છે. અને ટોટલ આઉટકમ્સ તમે કોઈનને થ્રો કરો તો તમારી પાસે હેડ અને ટેલ બંને આવે. એટલે ટોટલ આઉટકમ્સ કેટલા થાય? 2. એટલે 1/2. ત્યાર પછી એની અંદર બીજો ક્વેશ્ચન છે. કોની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે તમારે? યુ ગેટ એ ટેલ. ટેલ આવે એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે. તો એ થઈ ઇવેન્ટ બી. ફરીવાર કહું છું, જેની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે એનું નામ આપો એ ઇવેન્ટ. તો ઇવેન્ટ બી, તો યુ ગેટ એ ટેલ. ડન. અને ટેલ એક જ છે. એટલે તમારો ફેવરેબલ આઉટકમ્સ કેટલા? 1. તો P એટલે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ બી. ઉપર આવશે ફેવરેબલ આઉટકમ્સ અપોન ટોટલ આઉટકમ્સ. આવું આખું લખવાનું, દરેક વખતે, દરેક સમમાં. ફેવરેબલ આઉટકમ્સ કેટલા છે? 1. અને ટોટલ આઉટકમ્સ કેટલા છે? 2. ટોટલ આઉટકમ્સ કેટલા છે? 2. આ એનો આન્સર થયો. અને હવે તમે જુઓ આની અંદર એલિમેન્ટરી ઇવેન્ટ કઈ છે? આમાં એલિમેન્ટરી ઇવેન્ટ કેટલી છે? તો આની અંદર એલિમેન્ટરી ઇવેન્ટ્સ 2 છે. કઈ? હેડ આવે તે અને ટેલ આવે તે. હેડ આવે તે અને ટેલ આવે તે. એ 2 એલિમેન્ટરી ઇવેન્ટ. તો sum of the probability of all elementary events is 1. શું છે? sum of the probability of all elementary events is 1. બધી જ એલિમેન્ટરી ઇવેન્ટ હોય એની પ્રોબેબિલિટી નો સમ કેટલો થાય? 1. તો અહીંયા આગળ આપણે ડાઇસને આપણે કોઈનને એક વખત થ્રો કર્યો. કોઈનને એકવાર થ્રો કર્યો તો 2 આઉટકમ્સ મળ્યા, હેડ અને ટેલ. એટલે અહીંયા 2 ઇવેન્ટ થઈ, હેડ આવે અને ટેલ આવે. 2 ઇવેન્ટ થઈ. તો એલિમેન્ટરી ઇવેન્ટ કેટલી થઈ આપણી પાસે? 2. કઈ? એક તો હેડ આવે તે, જેને અહીંયા આપણે P ઓફ A કીધું છે, એની પ્રોબેબિલિટી. બીજી ઇવેન્ટ કઈ? ટેલ આવે તે, અને એની ઇવેન્ટને B કીધી, એની પ્રોબેબિલિટી. તો 2 એલિમેન્ટરી ઇવેન્ટ છે, A અને B. એની આ પ્રોબેબિલિટી છે P, એનો સમ કેટલો થાય? 1. અહીંયા આન્સર આવશે 1. તો આ 1 કેવી રીતના થાય એ આપણે પ્રૂવ કરીએ. બરાબર છે? તો જો હેડ આવે એની પ્રોબેબિલિટી કેટલી છે? 1/2. ટેલ આવે એની પ્રોબેબિલિટી કેટલી છે? 1/2.
બંનેનો ડિનોમિનેટર કેવો છે? સેમ. બંનેનો ડિનોમિનેટર સેમ છે એટલે કે એલસીએમ થયો 2. એલસીએમ થયો 2. હવે જે એલસીએમ લીધો છે આ બંને નીચે છે એટલે 1 + 1 એટલે 2/2 કટ થાય તો 1 એટલે પ્રોબેબિલિટી 1 થાય. બધી જ એલિમેન્ટરી ઇવેન્ટની પ્રોબેબિલિટી ટોટલ કેટલું થાય? 1 થાય. ચલો એક્ઝામ્પલ 2 છે એની અંદર શું લખ્યું છે? એ બેગ કન્ટેન્સ એ રેડ બોલ એટલે કે એ રેડ બોલ એટલે 1 રેડ બોલ, a blue ball and a yellow ball, all the balls being of the same size. Kritika takes out a ball from the bag without looking into it. બેગમાં જોયા વગર એક બોલને બહાર કાઢે છે. What is the probability that she takes out the yellow ball? She takes out the yellow ball. બરાબર છે, એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે. તો તમારી પાસે ટોટલ રેડ બોલ 1, બ્લુ બોલ 1, યલો બોલ 1 એટલે ટોટલ બોલ્સ કેટલા થયા? ટોટલ બોલ્સ કેટલા થયા? 3. બરાબર છે. ઓકે, હવે મેં તમને પહેલા પણ કીધું જેની તમારે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે, જેની પણ તમારે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે એને ઇવેન્ટ કહેવાની. ઇવેન્ટ એ. ઇવેન્ટ એ તો શેની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાનું છે? તો સી ટેક્સ આઉટ એ રેડ બોલ. એ રેડ બોલ બહાર કાઢે એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાનું છે. તો ઇવેન્ટ એ સી ટેક્સ આઉટ એ રેડ બોલ અને રેડ બોલ કેટલા છે? 1. આ એના ફેવરેબલ આઉટકમ્સ છે. પછી પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ ઉપર આવશે ફેવરેબલ આઉટકમ્સ અપોન ટોટલ આઉટકમ્સ. આવું શોર્ટ ફોર્મમાં તમારે ક્યારેય લખવાનું નથી, લખશો તો માર્ક કાપશે જ. બરાબર છે. ટાઈમ બચે એટલે હું લખું છું આ રીતે, તમારે નહીં લખવાનું ક્યારેય. તો જો ફેવરેબલ આઉટકમ્સ છે 1 અને ટોટલ આઉટકમ્સ કેટલા છે? 3 એટલે 1/3. ત્યાર પછી બીજો ક્વેશ્ચન આપ્યો છે ઇવેન્ટ બી. બીજો ક્વેશ્ચન છે ઇવેન્ટ બી. એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે કે સી ટેક્સ આઉટ એ બ્લુ બોલ. બ્લુ બોલ બહાર કાઢે એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે અને બ્લુ બોલ કેટલા છે? 1. આ 1 એ ફેવરેબલ આઉટકમ્સ છે. પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ બી ફેવરેબલ આઉટકમ્સ અપોન ટોટલ આઉટકમ. ફેવરેબલ આઉટકમ્સ 1 અને ટોટલ બોલ્સ કેટલા છે? 3 એટલે ટોટલ આઉટકમ્સ થયા 3. પછી ત્રીજો ક્વેશ્ચન છે જેને આપણે ઇવેન્ટ સી કહીશું. ત્રીજા ક્વેશ્ચન એવું કહે છે કે સી ટેક્સ આઉટ એ યલો બોલ. સી ટેક્સ આઉટ એ યલો બોલ. સી ટેક્સ આઉટ એ યલો બોલ. તો યલો બોલ કેટલા છે? તો યલો બોલ એક જ છે એટલે ફેવરેબલ આઉટકમ્સ 1. તો પી ઓફ ઇવેન્ટ સી ફેવરેબલ આઉટકમ્સ અપોન ટોટલ આઉટકમ્સ. યલો બોલ એક જ છે અને ટોટલ બોલ્સ કેટલા છે? 3 એટલે ટોટલ આઉટકમ્સ છે 3. બરાબર છે. હવે તમે આ સમજો, આની અંદર એલિમેન્ટરી ઇવેન્ટ્સ કઈ? રેડ બોલ બહાર નીકળે તે, બીજું બ્લુ બોલ બહાર નીકળે તે, ત્રીજું યલો બોલ બહાર આવે તે. આમાં એલિમેન્ટરી ઇવેન્ટ કેટલી છે? 3. તો આગળ આપણે રૂલ શું લખ્યો હતો? sum of the probability of all elementary events. Sum of the probability of all elementary events is 1. તો અહીંયા જુઓ, સૌથી પહેલા એક એલિમેન્ટરી ઇવેન્ટ એ છે એની પ્રોબેબિલિટી, બીજી એલિમેન્ટરી ઇવેન્ટ બી છે એની પ્રોબેબિલિટી અને ત્રીજી છે સી. આ ત્રણેયનું તમે ટોટલ કરો, ત્રણેયનું ટોટલ કરો તો આન્સર 1 આવવો જોઈએ. પી ઓફ એ કેટલો છે? 1/3. પી ઓફ બી કેટલો છે? 1/3. પી ઓફ સી કેટલો છે? 1/3.
હવે તમે જો વચ્ચે પ્લસ સાઇન છે અને ડિનોમિનેટર સેમ છે એટલે એલસીએમ થયો 3, એલસીએમ થયો 3 અને એ 3 તો બધાના સેમ છે એટલે ઉપર જે ન્યુમેરેટર છે એ એઝ ઇટ ઇઝ લખવાનું, એમાં કંઈ નહીં કરવાનું. 1 + 1 + 1 3 થાય, 3/3 ને કટ કરો તો શું આવે? 1 આવે. બરાબર છે. ચેપ્ટર 14 પ્રોબેબિલિટી. 1 coin throw 1 time. 1 coin throw 1 time. જે કોઈન હોય કોઈન એમાં તમને શું મળે છે? હેડ અને ટેલ. તો જ્યારે કોઈનને થ્રો કરીએ છીએ, એક કોઈનને જ્યારે થ્રો કરીએ તો આપણને હેડ કે ટેલ બેમાંથી કોઈ પણ એક આઉટકમ મળે. બરાબર છે. તો તમે અહીંયા એક્સપેરિમેન્ટ કયો કર્યો? તો કે કોઈનને થ્રો કરવાનો એક્સપેરિમેન્ટ કર્યો. તમને આઉટકમ્સ કયા મળ્યા? તો કે હેડ અને ટેલ. તો એ બે એના આઉટકમ્સ થયા. ઓકે, હવે અહીંયા 1 એટલે તમને બે આઉટકમ્સ મળે. કોઈનને થ્રો કરો છો તો તમને કેટલા આઉટકમ્સ મળે છે? 2. હવે 1 કોઈન થ્રો 2 ટાઈમ્સ. એક તમારી પાસે એક જ કોઈન છે અને બે વખત તમારે ઉછાળવાનું છે. 1 કોઈન થ્રો 2 ટાઈમ્સ. તો કોઈનના આઉટકમ્સ છે 2. કોઈનના આઉટકમ્સ છે 2 પણ તમે એને 1 ટાઈમ થ્રો કરો છો એટલે ઉપર 1 લખશો. બરાબર છે. અથવા સોરી, એને બે વખત તમે થ્રો કરો છો તો એને ઉપર લખાશે 2. બરાબર. ઓર આના બદલે એવું છે 2 કોઈન્સ થ્રો 1 ટાઈમ. એટલે કે તમારા બંને હાથમાં કોઈન છે. એક હાથમાં 5 રૂપિયાનો કોઈન છે અને બીજા હાથમાં 10 રૂપિયાનો કોઈન છે અને તમે એને થ્રો કરો છો તો પણ ટોટલ આઉટકમ્સ કેટલા થશે? 2 નો સ્ક્વેર. ટોટલ આઉટકમ્સ કેટલા થશે? 2 નો સ્ક્વેર. તો અહીંયા 2 પાવર કેમ આવ્યો? કારણ કે અહીંયા એક કોઈનને બે વાર ઉછાળો છો અને અહીંયા બે કોઈન છે જે એક વાર ઉછાળો છો. 2 નો સ્ક્વેર શું થાય? 4 થાય. 2 નો સ્ક્વેર 4 થાય. તો ટોટલ 4 આઉટકમ્સ થયા. ટોટલ 4 આઉટકમ્સ થયા. તો એ કયા કયા? તો બંને કોઈનમાં હેડ આવે. બંને કોઈનમાં હેડ આવે એવું બની શકે. બંને કોઈનમાં ટેલ આવે એવું પણ થઈ શકે. પહેલા કોઈનમાં હેડ આવે અને બીજા કોઈનમાં ટેલ આવે. એનાથી રિવર્સ, પહેલા કોઈનમાં ટેલ આવે અને બીજા કોઈનમાં હેડ આવે. બરાબર છે. તો ટોટલ આઉટકમ્સ કેટલા થયા? 4 થયા. હવે એ જ રીતે અહીંયા 1 કોઈન થ્રો 3 ટાઈમ્સ. એક કોઈનને તમારે 3 વખત ઉછાળવાનું છે. બરાબર છે. કોઈન એક જ છે ને 3 ટાઈમ્સ થ્રો કરવાનું છે. ઓર 3 કોઈન્સ થ્રો 1 ટાઈમ. એક વ્યક્તિ, બીજી વ્યક્તિ, ત્રીજી વ્યક્તિ, 3 વ્યક્તિ કોઈન એકવાર થ્રો કરે છે. તો કોઈનના આઉટકમ્સ 2 પણ એને 3 ટાઈમ્સ થ્રો કરવામાં આવે છે એટલે 2 નો ક્યુબ. તો 2 નો ક્યુબ શું થાય? 8. એટલે ટોટલ આઉટકમ્સ ક્યાં? 8. ટોટલ આઉટકમ્સ ક્યાં? 8. તો હવે કયા કયા આઉટકમ્સ? આઉટકમ્સ કયા કયા? તો કે ત્રણેય વખતે હેડ આવે. 3 કોઈનમાં હેડ આવે એવું બની શકે. હવે જે પહેલી વખત ટેલ આવે, પહેલી વખતમાં ટેલ આવે અને બીજા બંનેમાં હેડ આવે થઈ શકે. હવે આ સેકન્ડ પોઝિશન પર ટી લઈ જઈએ એટલે કે પહેલા પર હેડ આવે, પહેલા કોઈનમાં હેડ આવે, બીજા કોઈનમાં ટેલ આવે, ત્રીજા કોઈનમાં હેડ આવે. ત્યાર પછી પહેલા કોઈનમાં હેડ, બીજા કોઈનમાં પણ હેડ અને ત્રીજા કોઈનમાં ટેલ આવે. અહીંયા ફર્સ્ટ પોઝિશન પર ટી છે, અહીંયા સેકન્ડ પોઝિશન પર ટી છે અને અહીંયા થર્ડ પોઝિશન પર ટી છે. બાકી બધી જગ્યાએ એચ છે. હવે આનું રિવર્સ કરી દેવાનું. જ્યાં એચ છે ત્યાં ટી કરી દો. અહીંયા ટી ટી ટી. ત્રણેય કોઈનમાં ટેલ આવે. અહીંયા ટી છે ત્યાં એચ કરી દો અને આ બે જગ્યાએ એચ છે ત્યાં ટી કરી દો. એટલે
કે પહેલા પોઈન્ટમાં હેડ અને બાકીના બંને પોઈન્ટમાં ટેલ. અહીંયા હેડ છે ત્યાં ટેલ, આ ટેલ છે ત્યાં હેડ અને હેડ છે ત્યાં ટેલ. આ હેડ છે ત્યાં ટેલ, હેડ છે ત્યાં ટેલ અને ટેલ છે ત્યાં હેડ. ટોટલ આઉટકમ્સ કેટલા થયા? 8 આઉટકમ્સ છે. ટોટલ 8 આઉટકમ્સ થયા. હવે એ જ રીતે અહીંયા ડાઇસ ની વાત છે. વન ડાઇસ થ્રો વન ટાઈમ. ડાઇસ એક જ છે, એને એક જ વખત ઉછાળવાનું છે. તો એના આઉટકમ્સ કયા? તો ડાઇસ પર આઉટકમ્સ મળે 1 2, એટલે આપણે પહેલા તો 6:1. ડાઇસના આઉટકમ 6, પણ ખાલી એને એક જ વખત થ્રો કરવાનું છે, એટલે 6:1 એટલે થાય 6 આઉટકમ્સ. ટોટલ 6 આઉટકમ્સ મળે છે. અને કયા મળશે? કે આઉટકમ્સ કયા મળશે? કે 1 2 3 4 5 6 આ આઉટકમ્સ તમને મળશે. હવે અહીંયા એક ડાઇસ છે, એને તમારે બે વખત ઉછાળવાનું છે. વન ડાઇસ થ્રો 2 times or 2 die throw 1 time. બે ડાઇસ છે, તમારા હાથમાં બે ડાઇસ છે, બંનેને એક જ વખત થ્રો કરવાનું. આ બે નું મીનિંગ એક જ થયો. કા એક જ ડાઇસ બે વાર થ્રો, અથવા તો બે ડાઇસ એક વાર થ્રો. તો ડાઇસના આઉટકમ 6, એને તમારે બે વખત થ્રો કરવાનું છે, ઉપર આવશે 2. તો 6 નો સ્ક્વેર થાય 36, એટલે ટોટલ આઉટકમ્સ થયા 36 આઉટકમ્સ થયા. બરાબર છે? હવે આઉટકમ્સ કયા? એ બધા આઉટકમ્સ કયા? તો બંને ડાઇસ પર 1 આવ્યું બને, બંને ડાઇસ પર 1 આવ્યું બને. પહેલી ડાઇસ પર 1 આવે, બીજી ડાઇસ પર 2 આવે. પહેલી ડાઇસ પર 1 આવે, બીજી ડાઇસ પર 3 આવે. પહેલી ડાઇસ પર 1 આવે, બીજી ડાઇસ પર 4 આવે. પહેલી ડાઇસ પર 1 આવે, બીજી ડાઇસ પર 5 આવે. પહેલી ડાઇસ પર 1 આવે, બીજી ડાઇસ પર 6 આવે. આ બધા પોસિબલ આઉટકમ્સ. હવે પહેલી ડાઇસ પર 2 અને બીજી ડાઇસ પર 1. પહેલી ડાઇસ પર 2, બીજી ડાઇસ પર પણ 2. પહેલી ડાઇસ પર 2, બીજી ડાઇસ પર 3. 2 4 2 5 2 6. એ રીતે પહેલી ડાઇસ પર 3, બીજી ડાઇસ પર 1, પહેલી ડાઇસ પર 3, બીજી ડાઇસ પર 2, બંને ડાઇસ પર 3, પહેલી ડાઇસ પર 3, બીજી ડાઇસ પર 4, 3 5 3 6. એ રીતે પહેલી ડાઇસ પર 4, બીજામાં 1, 4 2 4 3 4 4 4 5 4 6. એ રીતે 5 1 5 2 5 3 5 4 5 5 5 6. એ રીતે પહેલી ડાઇસ પર 6, બીજી ડાઇસ પર 1, 6 1 6 2 6 3 6 4 6 5 6 6. ટોટલ 36 પોસિબલ આઉટકમ્સ થયા.